નમસ્કાર, આપકી આવાજ ન્યૂઝ 24માં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર પર એક નજર। ગુજરાત સરકાર દ્વારા જે હિન્દુ મંદિર તોડવાની નોટિસો આપવામાં આવી છે તે નોટિસનો અખિલ ભારતીય હિન્દુ સભા મહાસભા દ્વારા વિરોધ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે। શું કીધું છે કલેક્ટર સાહેબે? આજે અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશમાંથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે યુવા હિન્દુ મહાસભા તરફથી કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જે ગુજરાતની અંદર 25,000થી વધુ મંદિર જે તોડવાની નોટિસ જે સરકાર દ્વારા આપવામાં આવેલી અન્ય શહેરોમાં અને અન્ય નગરપાલિકાનો બી સમાવેશ છે અને મોટા મોટા શહેરોનો પણ સમાવેશ છે, તો એના વિરુદ્ધની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળે અનેક જગ્યા પર કાર્યક્રમો આંદોલનો કરેલા, જે શાંતિમય અને લોકતાંત્રિક પદ્ધતિથી જે કરેલા આંદોલનો હતા એમાં કોઈ એવું કંઈ હતું નહીં। પણ એ આંદોલનના જે સંદર્ભની અંદર 31 તારીખે એક પ્રેસ નોટ જારી કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી પ્રવીણ તોગડિયા સાહેબ દ્વારા કે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ અને કાર્યકારી અધ્યક્ષ બચુભાઈ લાડવાની વડોદરા સિટી ક્રાઇમે જે ધરપકડ કરેલી છે એવું અનુસંધાને એક પ્રેસ નોટ જારી કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના લેટરપેડ ઉપર, અને એ જ અનુસંધાને ઉપરથી અખિલ ભારત હિન્દુ મહાસભા એ આજે એક આવેદનપત્ર આપેલું છે સરકારને કે આવા જે હિન્દુત્વનું કાર્ય કરતા હોય, મઠ મંદિર અને સંસ્કૃતિ માટે, ગૌ રક્ષા માટે જે કાર્ય કરનારા સંગઠનો છે એવા કાર્યકર્તાઓની તમે ધરપકડ કરો, આ યોગ્ય બાબત નથી। અને સાથે સાથે અખિલ ભારત હિન્દુ મહાસભા એ પણ કહે છે કે જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જે કાર્યકર્તા પદાધિકારીઓને જે ધરપકડ કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે એમને છોડવામાં આવે અને ભવિષ્યમાં ફરી વખત આવી ધરપકડ ના થાય, નહીં તો અખિલ ભારત હિન્દુ મહાસભાના સેંકડો કાર્યકર્તાઓ આંદોલનો કરશે, કાર્યક્રમો આપશે અને એની સ્વીચ જવાબદારી સરકારની રહેશે। એટલે આજે અખિલ ભારત હિન્દુ મહાસભા તરફથી ગુજરાત પ્રદેશ યુવા હિન્દુ મહાસભા તરફથી એક આવેદનપત્ર રૂપી વડોદરા જિલ્લા કલેક્ટર સાહેબને અમે આપવા માટે આવ્યા છે। સન્ની મહારાજ, અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશ। આવ્યા છો, શા માટે આવું કર્યું? જય શ્રી રામ સાથે જાણું કે ગુજરાત રાજ્યમાં 25,000 થી 30,000 મંદિર તોડવાની જે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવામાં આવે કે ભારત દેશ તો સાધુ સંતોનો છે અને મંદિર તો એક હિન્દુ સમાજની આસ્થા છે અને હિન્દુ સમાજની આસ્થાથી આજે વાત વિવાદો સરકાર કરીએ છે એ તદ્દન ખોટું છે। જે સમયે ઔરંગઝેબના જમાનામાં ઘણા મંદિરો તૂટ્યા હતા અને આ જે થોડા ઘણા મંદિરો રહી ગયા છે તો આ સરકાર તોડી અમને એવું લાગી રહ્યું છે। તો અમારી ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીશ્રીને એટલી વિનંતી છે કે અંદર એક જ પરિવારના બે ભાગલા ના પડે, બંને ભાઈઓ છે એ ભાઈ આપણા પરિવાર મિત્ર અને આપણો સમાજ એ સંગઠિત રહે અને મંદિર તોડવાનો જે નિર્ણય જે પણ વ્યક્તિ કર્યો છે તો આ નિર્ણય તાત્કાલિક ધોરણે કેન્સલ કરવામાં આવે, કારણ કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણભાઈ તોગડિયા અને એમના જે કાર્યકર્તાઓ છે રણછોડભાઈ ભરવાડ, બીજા અન્ય કાર્યકરો જે ધરપકડ થઈ છે એ તાત્કાલિક ધોરણે એમને છોડવામાં આવે એવી અમારી વિનંતી છે। કલેક્ટર કચેરીમાં તમે રજૂઆત કરી, શું કીધું? કલેક્ટર કચેરીએ રજૂઆત અમારી યાદ છે કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જે કાર્યકર્તાઓ છે એમને તાત્કાલિક ધોરણે છોડવામાં આવે અને મંદિરો જે વિષય છે તોડવામાં એ જે કંઈ વિચાર હોય ભગવાન રામજી સદબુદ્ધિ આપે અને સારા વિચારો લાવે અને હિન્દુત્વના કાર્ય કરે તો અમે એમની સાથે સહેમત છે। જય શ્રી રામ। નરેન્દ્રસિંહ પરમાર।